નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ થરાદ પોલીસે થરાદના માંગરોળ ગામ નજીક ભારતમાલા સર્વિસ રોડ પરથી 2 આરોપીઓને અફીણ સાથે ઝડપી પાડ્યા છે. બોલેરો કેમ્પર ગાડીમાંથી 513 ગ્રામ અફીણ સહિત કુલ ₹10,66,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જિલ્લામાં ડ્રગ્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નાબૂદ કરવાના ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ નીતિ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે એસઓજી શાખા વાવ થરાદના પોલીસ સ્ટાફ દ્વારા માંગરોળ ગામની સીમા ભારતમાલા રોડ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન એક મહિન્દ્રા કેમ્પર ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીમાં સવાર માંગીલાલ પાંચારામ વિશ્નોઈ અને કિશનલાલ ધનાજી વિશ્નોઈ બંને રહેઠાણ મીરપુર ગુંદાવ તાલુકો સાંચોર જિલ્લો ઝાલોર રાજસ્થાનની તપાસ કરતા ડ્રાઈવર માંગીલાલ પાસેથી 513 ગ્રામ અફીણ મળી આવ્યું હતું, જેની કિંમત ₹2,56,500 આપવામાં આવી છે. આ ઉપરાંત બંને આરોપીઓની અંગ ઝડતીમાંથી 2 મોબાઈલ ફોન અને કેમ્પર ગાડી સહિત કુલ ₹10,66,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અફીણનો જથ્થો શૈતાન જગમાલ રામ વિશ્નોઈ રહેઠાણ જોગાવ તાલુકો ભીનમાં જિલ્લો ઝાલોર રાજસ્થાન દ્વારા પૂરો પાડવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ 1985 હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.